હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવા સુવાવડના લાડુની રેસિપી। ફ્રેન્ડ્સ, આ લાડુ એકવાર બનાવશો તો વારંવાર બનાવવાની ઈચ્છા થશે। ગુણોથી તો ભરપૂર છે જ અને ખાવામાં પણ ટેસ્ટી છે। એક પણ ટિપ્સ મિસ નહીં કરતા, નહીં તો તમારા લાડુ સોફ્ટ નહીં બનશે। તો સૌથી પહેલાં અહીંયા મેં 1 કપ ઘઉંનો લોટ લઈ લીધો છે, તેની સાથે 1 કપ ઘી લઈ લીધું છે, તેની સાથે 1 કપ જેટલો ગોળ લઈ લીધો છે, 1 કપ જેટલું સૂકું જે નારિયેળ આવે છે એ લઈ લીધું છે, 1 કપ જેટલા મખાણા લઈ લીધા છે, અડધી વાટકી જેટલા કાજુ બદામને અહીંયા મેં ઝીણા ઝીણા પીસીસમાં કરી દીધા છે। ત્યાર પછી 1/4 કપ જેટલી મેં સૂકી દરાખ આવે છે તે લઈ લીધી છે, 1/4 કપ જેટલા જે ગુંદર આવે છે તે લઈ લીધો છે અને 1/4 કપ જેટલી ખસખસ લઈ લીધી છે। તો સૌથી પહેલાં અહીંયા પેણી લઈ લેવાની છે, તેની અંદર મખાણા એડ કરી દેવાના છે અને મખાણા રોસ્ટ કરી નાખવાના છે। ડિલિવરી બહેન માટે મખાણા એ ખૂબ જ ગુણકારી છે। મખાણા ખાવાથી જે હાડકાં હોય છે એ મજબૂત બનાવે છે, જોઈન્ટ પેઇન દૂર થાય છે, એટલે મખાના જરૂરથી એડ કરવા। હવે અહીંયા મખાના રોસ્ટ થઈ ગયા છે તો તેને થોડીવાર માટે ઠંડુ પાડવા મૂકી દેવાનું છે। આ બાજુ મિક્સર જાર લઈ લીધું છે, મિક્સર જારની અંદર ગુંદર એડ કરી દેવાનો છે અને ગુંદરને આપણે એકદમ જ ઝીણો ક્રશ કરી દેવાનો છે। તો ગુંદરને જ્યારે આ રીતે આપણે ક્રશ કરીએ છીએ ત્યારે આપણે જે તળવાની પ્રોસેસ આવે છે એ કરવી નથી પડતી, એટલે ફટાફટ આપણા લાડુ બનીને રેડી થઈ જાય છે। તો હવે મિક્સર જારની અંદર જ સૂકું કોપરું જે આપણે લીધું હતું તેને પણ આપણે ઝીણું ક્રશ કરી દેવાનું છે, અથવા તો તમે તેને છીણીની મદદથી છીણી પણ શકો છો। આ રીતે ઝીણું તમે ગ્રાઇન્ડ પણ કરી શકો છો, તમારે જે રીતે લાડુની અંદર એડ કરવું હોય તમે કરી શકો છો। હવે આ બાજુ આપણા મખાણા પણ ઠંડા પડી ગયા છે તો એને આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે, એને પણ આપણે આ જ રીતે વાટી નાખવાનું છે। તો મિક્સર જારની અંદર મખાણા વટાઈ ગયા છે તો આ રીતે તેની ફાઇન જે પાવડર આવે છે એ રીતે બનાવી દેવાનું છે। હવે એને આપણે બીજા બોલમાં કાઢી નાખવાનું છે। આ બધાને સૌથી પહેલાં આ બધી પ્રોસેસ આપણે કરી નાખવાની છે તો ફટાફટ આપણા લાડુ બની જશે। તો અહીંયા હવે પેણી લઈ લીધી છે, પેણીની અંદર 2 ચમચા જેટલું ઘી એડ કરી દેવાનું છે। જે ઘી આપણે 1 કપ લીધું છે તેમાંથી જ આપણે ઘીનો યુઝ કરવાનો છે। તેની અંદર હવે કાજુ અને બદામ જે મેં ઝીણા ઝીણા જે કાપી નાખ્યા હતા તે એડ કરી દેવાના છે અને તેને રોસ્ટ કરી દેવાના છે। થોડા રોસ્ટ થઈ જાય એટલે તેની અંદર આપણે જે સૂકી દરાખ લીધી હતી તે પણ એડ કરી દેવાની છે। હવે કાજુ બદામ અને દરાખ બંને રોસ્ટ થઈ જાય, તેનો કલર થોડો ચેન્જ થઈ જાય એટલે આ બધાને આપણે હવે બીજી પ્લેટની અંદર કાઢી નાખવાનું છે। અહીંયા બધું જ રોસ્ટ થઈ ગયું છે, તેને બીજી પ્લેટમાં કાઢી નાખવાનું છે। હવે એ જ કઢાઈની અંદર આપણે 4 થી 5 ચમચા જેટલું ઘી એડ કરવાનું છે। બધું ઘી એકી સાથે એડ નથી કરવાનું, જો તમે બધું ઘી એકી સાથે એડ કરી દેશો તો જે ઘઉંનો લોટ છે એ બધું જ ઘી એબ્ઝોર્વ કરી લેશે, એટલે થોડું થોડું બેચીસમાં આપણે ઘી એડ કરવાનું છે। તો સૌથી પહેલાં મેં 4 થી 5 ચમચા ઘી એડ કર્યું છે। તમે જોઈ શકો છો કે ઘઉંનો લોટ મેં એડ કર્યો અને ઘઉંનો લોટ જેવો એડ કર્યો એવું જ એને ઘી બધું ચૂસી લીધું છે। ત્યાર પછી આપણે તેને મિક્સ કરી દેવાનું છે, થોડી હલાવી દેવાનું છે, ત્યાર પછી ફરીથી આપણે 2 ચમચા જેટલું ઘી એડ કરવાનું છે। આ રીતે તમારે 4 થી 5 બેચીસમાં ઘી એડ કરતા જવાનું છે, જેથી આપણો લોટ પણ શેકાતો જશે અને ઘી પણ ઘઉંનો લોટ ઓબ્ઝર્વ કરતું જશે, એટલે આ જ રીતે આપણે બેચીસમાં ઘીને એડ કરવાનું છે। તો હવે મેં ફરીથી ઘી એડ કર્યું, ફરીથી મેં મિક્સ કર્યું, ફરીથી મેં લોટને શેકી લીધો છે। તો ધીરે ધીરે હવે આપણો લોટ પહેલાં કરતાં જે ઘી એડ કરીએ છીએ એવું જેવું આપણે ઘી એડ કરીએ છીએ તેવું જે એનું મિશ્રણ છે એ ઢીલું થતું જાય છે। તો આ જ રીતે મેં ફરીથી 1 ચમચો ઘી એડ કર્યું અને ઓર જે મિશ્રણ છે, જે ઘઉંનો લોટ છે એ ઓર ઢીલો થતો ગયો। તો હવે લાસ્ટમાં થોડું ઘી વધ્યું છે એ બધું જ ઘી મેં એડ કરી દીધું છે। તો પહેલાં કરતાં હવે જે આપણું મિશ્રણ છે એ એકદમ જ ઢીલું થઈ ગયું છે। તો હવે આપણે આ ઘઉંના લોટને એકદમ જ ધીમા ફ્લેમ પર શેકવાનો છે, ફાસ્ટ ફ્લેમ પર નથી શેકવાનો, નહીં તો ઘઉંના લોટનો જે કલર છે એ તો ચેન્જ થઈ જશે પણ ઘઉંના લોટની જે કચાશ છે એ દૂર નહીં થશે, એટલે આને આપણે જે ઘઉંનો લોટ છે એને ધીમા ફ્લેમ પર જ શેકવાનો છે। તો આ જ રીતે તમે જોઈ શકો છો કે એનો કલર ચેન્જ થઈ ગયો છે અને પહેલાં કરતાં મિશ્રણ એકદમ જ ઢીલું થઈ ગયું છે અને ઘી ઉપર પણ આવી ગયું છે। તો હવે આપણો જે ઘઉંનો લોટ છે શેકાઈ ગયો છે, ત્યાર પછી આપણે જે ગુંદરનો જે પાવડર કર્યો હતો તેને
થોડો એડ કરવાનો છે, 2 બેચીસમાં એડ કર્યો છે. એકી સામટો એડ નથી કરવાનો, નહીં તો ગુંદર કાચો રહી જશે. એટલે અહીંયા મેં થોડો ગુંદર એડ કરીને 2 બેચીસમાં ગુંદરને એડ કર્યો છે. તો જેવો તમે ગુંદર એડ કરશો તેવો જ એ ફૂલી જશે, કેમ કે આપણું મિશ્રણ છે એ ગરમ જ છે અને ગરમ મિશ્રણની અંદર આ રીતે તમે પાવડર એડ કરો છો તો એ મિશ્રણથી આપણો જે ગુંદર છે એ ફૂલી જાય છે. હવે તેની અંદર આપણે જે ખસખસ લીધી હતી એ ખસખસ પણ એડ કરી દેવાની છે, જેથી ખસખસ પણ આની અંદર જ રોસ્ટ થઈ જશે અને અલગથી રોસ્ટ કરવાની જરૂર નથી. ત્યાર પછી તેની અંદર આપણે જે સૂકું નાળિયેર લીધું હતું એ સૂકું નાળિયેર એની અંદર એડ કરી દેવાનું છે. હવે તમે છીણ કરી હોય સૂકા નારિયેળની તો તમે તે પણ એડ કરી શકો છો. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા મેં મખાનાનો પાવડર પણ એડ કર્યો છે, પણ એનો જે વિડીયો છે એ મારાથી સ્ટોપ થઈ ગયો હતો, એટલે તમે મખાનાનો પાવડર જરૂરથી એડ કરજો. અને તેની સાથે જ આપણે જે કાજુ અને બદામ અને દરાખ આને જે રોસ્ટ કર્યા હતા તે પણ એડ કરી દેવાના છે. અહીંયા બધું જ મિશ્રણ મિક્સ કરી દેવાનું છે. ધીરે ધીરે બધું મિશ્રણ મિક્સ કરવાનું છે અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ગેસ પરથી તેને ઉતારી દેવાનું છે. ગેસ પરથી ઉતાર્યા પછી તેને 3 થી 4 મિનિટ માટે આ જ રીતે તેને હલાવતા રહેવાનું છે અને થોડુંક એને ઠંડુ કરવાનું છે. ગરમમાં ગોળ એડ નથી કરવાનો, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ મારી એક ટિપ્સ છે. તમને ગરમમાં જો ગોળ એડ કરશો તો તમારા લાડુ સોફ્ટ નહીં બનશે, હાર્ડ થઈ જશે. એટલે ગરમમાં લાડુ એડ નથી કરવાના. 3 થી 4 મિનિટ એને આ જ રીતે ઠંડુ થવા દેવાનું છે, પછી ગોળ એડ કરવાનો છે. ગોળ એડ કરી દીધા પછી બધું મિક્સ કરી દેવાનું છે. અહીંયા બધું મિક્સ થઈ ગયું છે, ગોળ પણ અહીંયા મિક્સ થઈ ગયો છે. તો હવે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દેવાનું છે. ત્યાર પછી ઠંડુ થઈ ગયા પછી એને આપણે લાડુ વાળવાના છે. તો અહીંયા મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. આ રીતે તમે લાડુ વાળી શકો છો, અથવા તો તેને તમે પીસીસ કરવા હોય તો એ રીતે પણ કરી શકો છો. જો તમને લાગે કે તમારા લાડુ નથી બંધાતા તો તમે એની અંદર થોડું ઘી એડ કરી શકો છો. પણ અહીંયા મેં જે તમને પરફેક્ટ માપ કીધું છે એના પ્રમાણે તમે ઘી એડ કર્યું હશે તો તમારે અત્યારે ઘી એડ કરવાની જરૂર નહીં પડે. તો ફ્રેન્ડ્સ, તમને જો જરીક પણ એવું લાગે કે તમારું મિશ્રણ ડ્રાય છે તો તમે જરૂરથી ઘી એડ કરી શકો છો. તો અહીંયા બધા જ લાડુ બનીને રેડી થઈ ગયા છે. હું તમને એક લાડુ તોડીને બતાવું છું. એકદમ સોફ્ટ છે, મોઢામાં મૂકે એવો જ ઓગળી જાય એવો આપણો લાડુ બનીને રેડી થયો છે. તો ફ્રેન્ડ્સ, આ જે લાડુ છે એ એકલી ડિલિવરી બહેનો માટે નથી, પણ બધા જ લોકો એને ખાઈ શકે છે. આ લાડુમાં જે ગુંદર એડ કર્યો છે એ પુરુષો પણ ખાઈ શકે છે. અને જ્યારે આ લાડુ કોઈ પણ ખાય છે, ડિલિવરી બહેન માટે તો ખૂબ જ ગુણકારી છે. જેને કમરની પ્રોબ્લેમ હોય, જોઈન્ટ પેઇન થતું હોય, પગ દુખતા હોય તો તેના માટે પણ આ લાડુ ખૂબ જ ગુણકારી છે.